વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી એક આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે તો તમારા માટે ન્યૂઝ સરપ્રાઈઝ છે, કેમ કે તમે થંબનેલ તો જોઈ જ લીધી છે. તો વ્લોગમાં તમે બન્યા રહેજો. તો ચાલો અત્યારમાં તો જો આપણે અહીંયા નજારો જોઈશે ઊભા. તો હવે નીચે જ આવીએ અને લાલ ઘોડાને લઈને આપણે જવાનું છે નવું ઘર જોવા મિત્રો, કેમ કે આપણે લેવાનું છે નવું ઘર. આ પણ રહેશે જ તે, અને આપણે નવું લેવાનું છે એટલે જવાનું છે જોવા જ, કેમ કે અમારા ગામમાં જ છે મિત્રો. તો જવાનું છે જોવા. તો હાલો પહેલાં આપણે જો અહીં લાલ ઘોડો ઊભો છે, તો ત્યાં જાવી એની પાસે. તો આ છે લાલ ઘોડો આપણો. પહેલાં તો એમાં આપણે બેસી જાવી, કેમ કે આપણે લાલ ઘોડાને લઈને જવાનું છે આપણે ઘર જોવા. તો હાલો જાવી મિત્રો. તો હાલો હળવું થોડુંક સ્લેબ મારી દેવીને હવે જાવી છે મિત્રો. તો હાલો જાવી. પેલા ડેલી ખોલ નાખ્યું. હાલો ડેલી ખોલ ને ભાઈ. હા, ખોલી તો ગઈ. વાહ. તો હાલો હવે જાવી આપણે ઘર જોવા મિત્રો. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો જાવી હવે ઘર જોવા. ને અહીંયા જો પોલીસ સ્ટેશન છે અમારી ગામમાં જ તે મિત્રો. તો અમારા ગામમાં તો રેલવે સ્ટેશન છે, પોલીસ સ્ટેશન છે મિત્રો. બધું અમારા ગામમાં હોય જ તે. આ પાસે જો એક કાદો છે મિત્રો, અને અહીંયા સામે જો છે એ ઘર છે, અને આપણે એ લેવાનું છે મિત્રો, કેમ કે મને બહુ મસ્ત લાગે છે ઘર. તો હાલો પહેલાં જાવી અને ઘરમાં બધું જોવી, અને પહેલાં અહીંયા તો લાલ ઘોડાને આપણે મેકી દેવી હરખું, જોઈ લેવી જાય કે નહીં. હોય તો જ આવ્યો. તો હાલો પહેલાં મેકી દેવી અને હવે જાવી અંદર બધે જોવા. હાલો જાવી હવે. જો આવું ઘર છે કંઈક અંદરથી. પહેલાં તો આપણે ધાબું જોવાનું હોય મિત્રો કેવું છે. ધાબે ડાયરેક્ટ ચડી જાય આપણે, અને જો ધાબેથી કાંઈક આવો નજારો છે મિત્રો. મસ્ત મજાનો નજારો છે જો. અને આ છે રૂમ એની અમારી, કેમ કે અમારે રાખી લીધું એટલે અમારું મિત્રો. કેમ છે આ છે રૂમ એટલે. જો આ છે રૂમ મિત્રો. તો હવે જાવી હેઠા, કેમ કે હેઠે આપણે બધું જોવાનું છે મિત્રો. જો પહેલાં હેઠે ઉતરી જાવી, ને હેઠે કંઈક એટલી જગ્યા છે મિત્રો. અને આ છે રૂમનું બાવણું અહીંયા. ને આપણે બહુ જગ્યાની જરૂર નથી મિત્રો. આપણે ખાલી અહીંયા મોટર એક લેવાની છે. તો એક એ સરપ્રાઈઝ છે મિત્રો. કઈ લેવાની છે એ નક્કી નથી. તો એ વ્લોગ જ એક આવશે. અને તો અહીંયા એટલી જગ્યા છે, કેમ કે આપણે લાલ ઘોડોની મોટર અહીંયા રહેશે. તો જો આ છે. ને અહીંયા તો મિત્રો આપણે એસી છે રૂમમાં. એસી વિના આપણે સૂતા જ નથી. તો જોવા છે એસી. તો અને અહીંયા છે પાછળ ગેલેરી મિત્રો. તો જોવા જ આવીશું આપણે ગેલેરી. હાલો જોઈ આવી. જો મસ્ત મજાની નાની એમથી ગેલેરી છે. તો અને અહીંયા તો આપણે દાદરાથી ચડાઈશ ધાબા ઉપર. અને અહીંયા તો આપણે બાર લાલ ઘોડો ઊભો છે. તો મસ્ત મજાનો લાલ ઘોડો અહીંયા પાર્ક થાય મિત્રો. કેવો લાગ્યો આ ઘર એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણને હક ન શું તો મિત્રો આપણે પાછા ધાબા પર ચડી જશે. જો ધાબા ચડવા જઈશું, આપણે જોવા જવાનું છે કે મિત્રો આ ઘર છે અહીંયા ધાબા પર. ત્યાં પાછળ જગ્યા કેટલી છે એમ જોવા જઈશું મિત્રો. તો પહેલાં જોઈ લેવી. અહીંયા બે બારી છે, અને અહીં જો પાછળ તો કાંઈ જગ્યા છે નહીં મિત્રો. તો હવે જાવી નીચે, અને જો આપણે લાલ ઘોડા મૂક્યો છો, તો તેને આપણે કેવું લાગે આ કમેન્ટમાં કહેજો મિત્રો. લાલ ઘોડો અને આ ઘર. અને જો આ ઘર છે ને એનો કલર કંઈક આવો છે. કેવો છે કલર જરૂરથી જણાવજો. અને આ બહારનો કંઈક નજારો છે ઘર પાસેનો. તો જો આ ઘર પાસેનો બધો નજારો છે. અહીં નાળિયેરીને એવું છે મિત્રો. તો જો આ ફરતે એનો નજારો છે. મસ્ત મજાનો એ નજારો છે. અને આ ઘર પણ આપણે સરસ મજાનું છે. આ પહેલું આપણું ઘર છે કે લીધું આપણા પૈસે. તો જો આ ઘર છે, અને આપણે ધાબાવાળું લીધું છે મિત્રો, 2 માળનું. અને હવે જોઈ લેવી કે લાલ ઘોડો આપણો અંદર જાય છે કે નહીં. તો ચાલો પહેલાં આપણે જોઈ જોઈએ અંદર જાવી, ને પહેલાં લાલ ઘોડાના ઉપર આપણે બેસી જઈએ મિત્રો. હા તો મિત્રો હવે આપણે જો આ લાલ ઘોડામાં શું શું મોડિફિકેશન કરવું તે આપણે તમે કમેન્ટમાં કહીજો. તો આપણે નવું મોડિફિકેશન કરશું. તો અત્યારમાં જો આપણે લાલ ઘોડાને વાળી લેવી, અને આપણે ઘરમાં જોઈ લેવી કે ડેલા પાસે કેટલી જગ્યા વધે છે મિત્રો. તો જો એટલી જગ્યા વધે છે. અને હા, આપણે એક શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો જરૂરથી એક ટીકો મારી દેજો સબસ્ક્રાઈબ ઉપર. તો હાલો અત્યારમાં તો જો આવી
એટલી ઈજા વધે છે મિત્રો. ને આપણો લાલ ઘોડો ઊભો હશે મિત્રો. તો હા કે મિત્રો મેં તમને આ ઓલરેડી કહી તો દીધું છે કે આગળ એક વ્લોગમાં સરપ્રાઈઝ આવવાની છે. એ સરપ્રાઈઝ છે આપણે કાર. તો એક આપણે કાર લેવાના છે મિત્રો. તે એક કારનો વ્લોગ અથવા વિડીયો આવશે તે જોવાનું ભૂલતા નહીં. ને જો આપણે ડેલા પણ એટલી જગ્યા વધે છે. અને આ છે ઘોડા અને આપણો ઘરનો લુક. સો આપણો લાલ ઘોડો અને ઘરનો લુક કંઈક આવો હશે મિત્રો. મસ્ત મજાનો છે. તો હવે મિત્રો આપણે જાજુ નહીં કે આપણે હવે જવાનું છે ઘરે. અને ઘરેથી આપણે કાંઈ જવાનું તો નથી પણ ઘરે જવું જોઈએ. તો હાલો ઘરે જાવી દઈએ. ને એક ફેર આપણે અંદર તો જોઈ દઉં કેટલી ઈજા વધે છે. તો જો એટલી આપણે લાલ ઘોડો તો આખો અંદર વયો જ જાય છે. જો તો એ ઈજા વધે છે. હાલો મિત્રો હવે જાવીશું આપણે ઘરે. તો ચાલો એકદમ નીકળવી. જો આયાને પાસે બધે હવે નાળિયેરી છે. પાસે જો કાદવ છે મિત્રો. આમાં આપણે ઓફ રોડિંગ કરવાનું છે. તો હાલો પહેલાં હવે જવા દઈએ ઘરે. જે ઘર જોવા જશે ને મિત્રો આપણે ગામમાં જ હતું. તો એ ગામમાંથી આપણે ઘરે જઈને આવી જશે મિત્રો. ને જોરદાર આપણા લાલ ઘોડાની એન્ટ્રી થઈ ગઈ છે. અને આપણી ગામમાં એક પોલીસ સ્ટેશન છે. તો મિત્રો થોડુંક સાવચેતીથી રહેવું પડે છે. તો પહેલાં જઈએ આપણે ઘરે. અને એ ઘર તો આપણે થઈ તો ગયું છે બુક. ને આપણે નામે થઈ ગયું છે. તો હાલો ઘરે પહેલાં જઈએ અને આપણે લાલ ઘોડાને પાર્ક કરી દઈએ મિત્રો. તો હાલો જઈએ પહેલાં. ને જો આપણે અહીંયા ડેલો મસ્તનો નખાવ્યો છે એવો પણ આપણે થોડોક દીમાં નખાવશું. તો હાલો પહેલાં લાલ ઘોડાને થોડોક અંદર મૂકી દઈશી. કેમ કે મિત્રો આપણો લાલ ઘોડો થોડુંક મોડિફિકેશન કરવાનું છે ને હમણાં થોડોક રાખવો પડે છે સાવચેતીથી. તો આ વ્લોગમાં તો મિત્રો એટલું જ હતું. તો આવા જ નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને કોમેન્ટ કરજો મિત્રો. આવો નવો સપોર્ટ તમે કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.